સુરતમાં સતત વધતી જતી આગની ઘટનાઓ વચ્ચે લાલ દરવાજા ખાતે આવેલા આયુષ હોસ્પિટલમાં સુરત ફાયર વિભાગે દ્વારા મોક ડ્રીલનું આયોજન કર્યું હતું। સુરતમાં વારંવાર આગની ઘટનાઓ સતત બનતી રહી છે। હાલમાં ઉનાળાની શરૂઆતની સાથે જ આગની ઘટનાઓ જોવા મળી છે। તો આગ લાગે ત્યારે શું તકેદારી રાખવી તે અંગે સુરત ફાયર વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં અને જુદી જુદી જગ્યાએ જઈ લોકોને જાગૃત કરવા મોક ડ્રીલનું આયોજન કરાયું છે। તો સુરતના લાલ દરવાજા ખાતે આવેલા આયુષ હોસ્પિટલમાં સુરત ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલ યોજાઈ હતી। ફાયર દ્વારા યોજાયેલી દિલ ધડક મોક ડ્રીલને લઈને એક સમય ત્યાંથી પસાર થતા અને ત્યાં રહેતા લોકોમાં રીસનો ડર જોવા મળ્યો હતો। જોકે મોક ડ્રીલ હોવાની જાણ થતાં લોકોએ હાશકર અનુભવ્યો છે। રાજેન્દ્ર રાજપૂત ડિવિઝનલ ફાયર ઓફિસર। અમે આજે મોક ડ્રીલનો પ્રોગ્રામ અહીંયા આયુષ ડૉક્ટર હાઉસમાં રાખ્યો, પરમ ડૉક્ટર હાઉસની પાસે લાલ દરવાજા। જે કે ભૂતકાળમાં આવો બનાવ બની ગયેલા હતા આ હોસ્પિટલમાં કે ભાઈ જે આયુષમાં આગ લાગેલી તે ટ્રેનિંગ કારણે અને મોક ડ્રીલના કારણે આ એ લોકો અમારે ફાયર બ્રિગેડ પહોંચતા પહેલાં પણ શિફ્ટ કરી લીધેલા હતા। એ પછી જે બાકી હતા અમે આવીને શિફ્ટ કર્યા હતા અને ફાયર ફાઇટિંગ કર્યા હતા। અને ભવિષ્યમાં કંઈક દિવસ આ વારંવાર બધા આગ લાગ્યા કરે, ભવિષ્યમાં એવું કંઈ બનાવ બને તો આ હોસ્પિટલવાળાને અને ફાયરવાળાને એવો પરિસ્થિતિમાં શું કરવાનું જ્ઞાન થાય એના માટે આ મોક ડ્રીલ કરવામાં આવે છે। આ મોક ડ્રીલમાં 3 ફાયર સ્ટેશનના ગાડીઓ ટર્ન આઉટ કરવામાં આવેલા હતા। એક મુગલીસરાના, ઘાંચીશેરી અને કતારગામના હાર્ડોલિક બનાવેલી હતી, એમ્બ્યુલન્સ બનાવેલા હતા। પણ હાર્ડોલિક એવી પરિસ્થિતિ એવી જગ્યા છે કે હાર્ડોલિક પીચ થાય એવી નથી। એ બધું આ માઇનસ પોઈન્ટ ગયા આ હોસ્પિટલના। ભલે જૂનું હોસ્પિટલ છે, બની ગયેલા છે, એમને કંઈક થાય એવી પરિસ્થિતિ છે નહીં અહીંયા। એ એક માઇનસ પોઈન્ટ કામગીરી એટલે પાછું અમારે આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગને અમે સિનેરીઓ તૈયાર કરેલા હતા। એમાં ભલે 2 જણ ફસાયા હતા, એના એક જણ એમરજન્સી એક્ઝિટથી અને એક જણ સ્ટેરકેસથી રેસ્ક્યુ કર્યા અને હોસ્પિટલાઇઝ કર્યા છે એના। સુરતમાં અને અમદાવાદ સહિત રાજ્યની અનેક હોસ્પિટલોમાં અગાઉ આગની ઘટનામાં દર્દીઓએ જીવ પણ ગુમાવ્યા છે। ત્યારે આગ લાગે ત્યારે હોસ્પિટલ સ્ટાફે કયા પગલાં લેવા જોઈએ તે અંગે ફાયર વિભાગ દ્વારા માહિતી મોક ડ્રીલ સમયે આપવામાં આવી હતી। અઝર કુર્સી સાથે હર્ષદ ચેટા।